તો કેમ છો રાજકોટ? તો આજે હું એક એવી જગ્યાએ આવી છું ને કે જ્યાં હું અત્યારે ઊભી છું ને તો આમ સુગંધથી એમ થઈ જાય છે કે વાહ ભાઈ. અને આવું ખાલી મને એક નહીં પણ રાજકોટના જેટલા પણ ગાંઠિયા લવર છે ને એ બધાયને થાય છે. હા, કારણ કે વાત છે લાબેલા ગાંઠિયાની કે જે 65 વર્ષથી લોકોને ગાંઠિયામાં એ જ સ્વાદ અને એ જ પરંપરા આપતું રહ્યું છે. તો ચાલો આજે જાણીએ એની સ્ટોરી. દાદા એ ગાંઠિયાની પ્લેટ કરજો ને. કે તમને એમ થાય કે ભીડ નથી ક્યારેક, પણ અહીંયા તમે જો 2 મિનિટ બેસો ને એટલે તમને ખબર પડી જાય કે ભીડ કોને કહેવાય. લાઈક ખાલી તો હોય જ નહીં, એક જણું જાય ત્યાં તરત બીજા જણા આવી જતા હોય છે. એટલે ભીડ અહીંયા તો તમને જોવા મળવાની જ છે, જે અત્યારે પણ જોઈ શકો છો. ગાંઠિયા છે, જલેબી છે, મસ્ત મજાનો સંભારો છે, ખમણ છે, મરચા છે, વાન છે, કચોરી છે. આમ તમારી સવાર અહીંયા આવીને છે ને આમ મૂડ બની જાય આમ વાહ કે આજનો રવિવાર જોરદાર, કે આજનો દિવસ જોરદાર જાય. અહીંયા તમે થોડીક વાર ઊભો અને જે ગાંઠિયાની સુગંધ આવતી હોય, ગાંઠિયા જે પડ્યા હોય ને એટલે આમ જોઈને જ એમ થાય કે ભાઈ મને જલ્દી પેલા આપી દો, આમ હવે નહીં રેવાય. મીઠા સાટાઈ છે જો અહીંયા. આની જે મજા છે ઈ વહી જાય પછી. વાત તો સાચી છે ભાઈ, કે મોઢામાં નાખતા જેમ નાયલોન જેવું ફીલ થઈ જાય, આમ એકદમ ઓગળી જાય, મજા આવે રાખે ખાવાની. ગરમા ગરમ ગાંઠિયા હોય, સંભારો હોય, મરચા હોય ના મીઠી જલેબી મોજ પડી જાય. એમાં જો ગાંઠિયામાં વણેલા ગાંઠિયા ને ફાફડા ગાંઠિયા, મારા તો પર્સનલી ફેવરેટ ફાફડા ગાંઠિયા છે. અમે 1960 થી આ વસ્તુ ગાંઠિયા બિઝનેસમાં છીએ. મૂળ ભાયાવદરના, ત્યાંથી અમે રાજકોટ આવ્યા હતા અને પછી અહીંયા અમે રેકડીથી સ્ટાર્ટ કર્યું હતું અને હવે અમે એ વસ્તુ કન્વર્ટ કરી અને દુકાનમાં આવ્યા છે. ફ્રેન્ચ વર્ડ જે છે ને એ યુ આર વેલકમ થાય છે, કે ભાઈ યુ આર વેલકમ એઝ એન વેલકમિંગ વર્ડ છે. અને આપણું ગાંઠિયાને એ જે છે એના માટે આપણે કસ્ટમરને વેલકમ કરતા હોય એ રીતનું આપણે નામ રાખેલું છે. આપણી પાસે એક વસ્તુ જે છે એ કે જે નાયલોન ગાંઠિયા છે અને ગોલ્ડન જલેબી છે, બેયમાં આપણે કોઈ પણ જાતનું એડિટિવ યુઝ નથી કરતા. પ્લસ નાયલોન ગાંઠિયા જે છે ને એ આપણા એવા હોય છે કે ભાઈ તમે કદાચ મોઢામાં મૂકો અને એ ઓટોમેટિક ઓગળી જાય છે, અને ચાવવાની કે બોળવાની જરૂર નથી હોતી. હું અહીંયા ત્રીજી પેઢી છું, દાદા છે, પપ્પા છે અને પછી હું. આપણે ત્યાં સેલિબ્રિટી, ક્રિકેટર અને પોલિટિશિયન ઘણા બધા આપણી પાસે આવેલા હોય છે અને ઘણા બધા આપણી પાસેથી મંગાવે પણ છે. જેમ કે અટલજી જ્યારે અહીંયા મણિયા સાહેબને ત્યાં આવ્યા હતા ત્યારે પણ આપણે અહીંથી ગાંઠિયા એમના માટે મોકલેલા હતા. મોદી સાહેબ જ્યારે પ્રચારમાં અહીંયા આવતા હતા ત્યારે પણ આપણે અહીંથી સર્કિટ હાઉસે બધો પ્રોગ્રામ એમનો ગાંઠિયા જલેબી નાસ્તાનો સવારે કરતા હોય છે. કપિલ દેવ છે, રાહુલ દ્રવિડ છે અને બાકી ક્રિકેટર્સો પણ જે તે સમયના હતા એ લોકોએ ત્યારે એમાં આવેલા છે. જોધપુરમાં જ્યારે શાહી મેરેજ હતા ત્યાંના રાજવી પરિવારના, ત્યારે પણ આપણા અહીંથી માણસો ત્યાં ગયેલા હતા અને એમના માટે સ્પેશિયલ સવારનો નાસ્તો ગાંઠિયા જલેબીનો પણ ગોઠવેલો હતો. આપણે રાજકુમાર રાવ પણ અહીંયા આવેલા હતા જ્યારે એ લોકો ગેલેક્સી ગ્રુપની સાથે જ્યારે એમને મિટિંગ હતી ત્યારે એમને ત્યાં એ લોકો રોકાણા હતા, ત્યારે અહીંથી એમને ગાંઠિયા જલેબી પણ મંગાવેલા હતા અને અહીંયા પણ જ્યારે જવા ટાઈમે એ આવ્યા હતા અને વિઝિટ કરી અને અહીંથી પછી નીકળ્યા હતા. એ લોકો જે આપણા જૂના કસ્ટમર છે, હવે એમની જે પેઢી છે એ લોકો પણ આપણે ત્યાં આવતા હોય છે અને એમ કહેતા હોય છે કે ભાઈ અમારા મમ્મી પપ્પા, અમારા દાદા દાદી અમને અહીંયા લઈ આવતા હતા નાનપણથી અને હવે અમે અમારા છોકરાઓને લઈને આવીએ છીએ. સવારે આપણે 6 વાગે ખોલીએ છીએ, 6:30ની આસપાસ આપણે ગાંઠિયા મળવાના ચાલુ થઈ જાય. બપોરે 2 વાગ્યા સુધી હોય છે, પછી પાછું સાંજે 4:30-5 વાગ્યાની આસપાસથી રાતે 8:30-9 વાગ્યા સુધી હોય છે. આપણા કારીગરો ઘણા જૂના છે. એક કારીગર આપણી પાસે 60 વર્ષ જૂના છે, જે 60 વર્ષથી ગાંઠિયા બનાવે છે. એક કારીગર આપણી પાસે 35 થી 40 વર્ષના છે
અને એક કારીગર જે છે એ આપણો બહારનું જે છે એ સંભાળે છે. હમણાં એ 6 મહિના દુબઈ પણ જઈને આવ્યા છે. ત્યાંના પણ કારીગરોને ટ્રેન કરતા હોઈએ છીએ. આપણે પહેલાં 10 પૈસાથી ગાંઠિયા ચાલુ કર્યા હતા. ત્યારે એવું હતું કે આપણે 10 પૈસાનું કૂપન ઇસ્યુ કરતા હતા કસ્ટમરને. એ આપણા કાઉન્ટરે જઈ અને એ કૂપન આપતા એની સામે આપણે ગાંઠિયા આપતા હતા. અત્યારે હવે ગાંઠિયાનો ભાવ જે છે એ 450 થી 500 રૂપિયા કિલોની આસપાસ પહોંચ્યો છે. તો જેનાથી શું છે કે ભાઈ અત્યારે મોંઘવારી પ્રમાણે આપણે એ પ્રમાણેનો ભાવ ચાલતો હોય. आप लोग कहाँ से आए हो? मुंबई। मुंबई से। कितने टाइम से आप ये गाठिया खा रहे हो? 3 महीना हो गया हम लोग। कैसा लग रहा है? टेस्टी है। हम लोग पंजाबी खाते हो और आप गाठिया खाते हो, ये कुछ नहीं, हम लोग ने भी पहली बार खाया था तो टेस्ट हमें अच्छा लगा तो कंटिन्यू खा रहे हैं हम 3 महीने से। मन होता है, ऐसा नहीं कि पेट भर रहा है, क्या क्या क्या? ऐसा नहीं कि पेट भर रहे हैं, मन होता है, मतलब स्वाद इसका अच्छा है तो मन ऐसा होता है कि रियल में हमने नाश्ता किया। नाश्ता हमारा सुबह हो जाता है ब्रेकफास्ट में, आलू पराठा जो भी खाते हैं, लेकिन मन ऐसा होता है कि रियल में कुछ खाया हमने, टेस्ट अच्छा है। अब ऐसा लगता है कि पंजाब जाके भैया इससे हम भी गाठिया बनाए ऐसा? हाँ लगता है मन, जरूर जरूर, हमने घर पे बताया वीडियो कॉल पे तो बनाते हैं, ऐसा नहीं बनता फिर भी अच्छा बन जाता है, बेस्ट, लेकिन नाश्ता बेस्ट है, अच्छा। तो यहाँ से सीख के जाओगे कि फिर वहाँ जाके आप बना सको? नहीं, घर के लिए बना लेंगे, वैसे यहाँ देख रहे हैं। बोला है, आंटी ने बोला है कि हम आपको सिखाएंगे, आंटी से सीख के जाएंगे। घर पे भी ट्राई करेंगे हम एक बार। और अगर आपको रेट देना हो लाबेला गाठिया को 10 आउट ऑफ आप कितने दोगे? मेरे हिसाब से 10 में 10 ही दे दूंगा, बेस्ट है, सच्चाई बता रहा हूँ, मतलब ऐसा नहीं कि उनसे लालच नहीं है मेरा, आपसे भी लालच नहीं है, पर अच्छा है, टेस्ट अच्छा है, बेस्ट है। આ એકડી હતી ને એ ટાઈમમાં ખાઉં છું. ગાંઠિયા એટલે ગાંઠિયા, રાજકોટમાં ગાંઠિયા વખણાય ને આ ગાંઠિયાનો સ્વાદ એવો છે ને એકવાર ખાવ એટલે જિંદગીભર યાદ રહી જાય. બારગામના ગમે તે મહેમાન આવે એટલે હવાના પરમાં ગાંઠિયાના જલેબીના પડીકા લઈને ઘરે જવાનું, મહેમાન ખુશ થઈ જાય. તમે કેવડા હતા ત્યારથી અહીંયાના ગાંઠિયા ખાવ છો? ધર્મેન્દ્ર રોડ છે ત્યાં લાબીલાની રેકડી ઊભી રહેતી ત્યારે મારી ઉંમર લગભગ 9 વર્ષની હશે. અત્યારે મને 73 વર્ષ છે. તેજુ નામે ખાઈ છે. 2 ભાઈઓ રેકડીમાં ગાંઠિયા કરતા, તેજુ હું ખાઉં છું. આ લોકો અહીંયા દુકાન કરી તો હવાના અહીંયા ખાવાના જ મોજ આવી જાય. ગાંઠિયા ખાઈને એટલે તાકાત આવી જાય. 9 વર્ષે જે ખાતા ગાંઠિયા ને અત્યારે જે ખાવ એમાં કોઈ સ્વાદમાં ફેરફાર ખરો? કાંઈ કરતા કાંઈ એક જ ધારા બધાય. ઈ જ સ્વાદ. લાબેલાના ગાંઠિયા એક જ સ્વાદ, વર્ષો થયા. તમે ખાઓ મજા આવશે. આ દુબળા પડી ગયા, ખાઓ તો જાડા થાવ. અને લાબેલા ગાંઠિયાની એ જે એક ખાસિયત શું છે ખબર? આજે તમે આ દાદા જોવો છો ને, એ દાદા રોજ અહીંયા 60 વર્ષથી રોજ અહીંયા ગાંઠિયા ખાવા આવે છે. દાદા, અહીંયાના ગાંઠિયા તમને એવા ભાવે છે? હા, ગાંઠિયા એ ખાવા જ આપું, ખાઈએ મજા આવે. પેલા જે સ્વાદ હતો ઈ જ છે કે બદલાઈ ગયો છે? ઈ જ છે, વર્ષોથી એક જ સ્વાદ હા, છે. પહેલેથી ખાઈ પીને મજા કરી ને આનંદ કરી. તમારું નામ શું છે? ભગાભાઈ છે, ભગવાનજી ભાઈ. કેવડા હતા તમે અહીંયા ત્યારથી આવો છો? હું અહીંયા આવું 40 વર્ષ થયા. 40 વર્ષ? હા, 40 વર્ષ થયા, 85 થી. પ્રેમ કેવો છે તમને અહીંયા ગાંઠિયા ખવડાવવાનો? ગાંઠિયા ઉપર જ જીવન છે ને, ગાંઠિયા ખાઈ છે અત્યાર લગી.